નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે છેલ્લે પૃષ્ઠફળ અને ઘનફળમાં ઘણી બધી વાતો કરી અને ત્યાં આપણે ઘણા બધી છેલ્લે જે ટોપિક આઠછેદના હતા એ કમ્પ્લીટ કર્યા હતા। હવે તો કે એમાં ઘણા બધી એવી વસ્તુઓ હતી કે એમાંથી આપણે હમણાં જે સિલેબસ ગઈકાલે બહાર પાડ્યો, જે બોર્ડ દ્વારા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો, તો એમાંથી જે અમુક ટોપિકો હતા એ કાઢેલા હતા। હવે તો કે આપણે એમાંથી તો કે હવે એ જો ચેપ્ટર જે ચાલી ગયા આપણે કમ્પ્લીટ, જે આપણે 3 ચેપ્ટર ચાલી ગયા છે, હવે એમાંથી આપણે કંઈ કટિંગ ન કરીએ, કેમ કે આપણે જેટલો સિલેબસ છે એ આપણે કમ્પ્લીટ કરાવી દીધું, કેમ કે હજી ત્યાં સુધી નક્કી નહોતું ભાઈ આ ચેપ્ટર કાઢશે કે ચેપ્ટરના ટોપિકો કાઢશે। એટલા માટે આપણે જે કામના ચેપ્ટરો હતા એ તો એ પહેલાં કમ્પ્લીટ કર્યા હતા, પરંતુ તો કે એમાંથી પણ ઘણા બધા કટકાઓ કરેલા છે કે એમાંથી જે કામના ટોપિકો હતા એ લોકોએ સિલેબસમાં રાખ્યા છે, બાકી જે નકામા છે એ કાઢી નાખ્યા છે। હવે પ્રશ્ન એ થાય સાહેબ અમારી પાસે સિલેબસ નથી, જે નવો બોર્ડનો બાયરો પાડ્યો છે, પ્રશ્ન એ થશે કે સાહેબ અમારી પાસે સિલેબસ નથી આવ્યો, પણ ચિંતા ન કરી, કેમ કે હવે પછીના જેટલા પણ ચેપ્ટર આવશે, જેમ કે આપણે જે આ સમાંતર શ્રેણી આજે શરૂ કરશું, તો એની અંદર જે ટોપિકો કામના છે મેં આખું એનાલિસિસ કરી લીધું છે અને એના ઉપરથી આખું આપણે આગળ વધવાનું રહેશે। એટલે કે જે કામના ટોપિકો જે બોર્ડવાળા બહાર પાડ્યા છે એ પહેલાં આપણે કમ્પ્લીટ કરીએ। અને જો છતાંય આપણી પાસે ટાઈમ વધશે, કેમ કે વચ્ચે એક તમને બધા અપડેટ રહેતા હશો, તો આપણી આ જે બોર્ડની એક્ઝામ છે એ છેક મે મહિનામાં ગઈ છે, એટલે કે મે મહિનાના એન્ડમાં છે, તો આપણે વધારાના 2 થી 3 મહિના મળ્યા, તો આપણે એ રીતના આપણે કામ કરશું। પહેલાં જેટલું કામનું છે એટલું કમ્પ્લીટ કરીએ, તો પછી જે ટાઈમ વધે આપણે એમ થાય કે જે અમુક ટોપિકો છે જો એ બોર્ડવાળાએ કમ્પ્લીટ કરીને જ આપ્યું છે કે ભાઈ આ રીતના ટોપિકો આગળ જતા કામ આવશે, એ જ ટોપિકો રાખ્યા, અને છતાં એવું લાગશે તો એમાં કંઈક એક્સ્ટ્રા આપણે કરશું। હવે તો કે જે આ સમાંતર શ્રેણી છે, તો કે એમાં પણ ઘણા બધી ટોપિકો એવા હતા એ લોકોએ એને ડિલીટ કર્યા છે, અને જે કામના ટોપિકો છે એ એને રાખ્યા છે, અને એ તમારા માટે કામનું છે, કેમ કે જો આ ચેપ્ટરમાં ઘણા બધી એવા કૂટ પ્રશ્નો હતા કે એ સોલ્વ કરવા બહુ અઘરા પડતા, અઘરા અને ટાઈમ લઈ લેતા આપણે માટે, તો એ જે બોર્ડવાળા જે ટોપિકો છે એ લોકોએ કાઢી જ નાખ્યા છે। ચાલો હવે તો આ ચેપ્ટરની શરૂઆત કરીએ, તો કે સમાંતર શ્રેણી। અને જો હજી લોકોએ ગુણભાર કે એવું કંઈ નક્કી કર્યું નથી, તો આપણે એવું વિચારી શકીએ જે ગુણભાર છે એ રીતના જ રહેવાના છે એવું આપણે કહી શકીએ, નક્કી નથી કે આ ચેપ્ટરના આટલા માર્ક, આ ચેપ્ટરના આટલા માર્ક, તો એટલા માટે મેં આ ચેપ્ટરની શરૂઆતમાં ગુણભાર લખ્યા નથી, કેમ કે એમાં કદાચ ચેન્જીસ આવે ને આપણે કંઈક અલગ રીતના કંઈક લખ્યું હોય ને પછી આપણે પ્રશ્ન થાય કે સાહેબ તમે તો એટલા માર્ક કીધા હતા, એ જગ્યાએ આ ચેપ્ટર તો એટલા માર્કનું થઈ ગયું, એટલા માટે આપણે અત્યારથી કંઈ ગુણભાર લખતા નથી। ચાલો હવે તો કે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી। હવે કાઉન્સમાં લખ્યું છે એપી, એપી એટલે આંધ્રપ્રદેશ નહીં, એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન, એને કહેવાશે સમાંતર શ્રેણી। તો આ જે ચેપ્ટર છે એ તમારા આગળ ક્યાંય આગલા ધોરણમાં ક્યાંય આવેલું નથી, પણ મજાની વસ્તુ એ છે આ ચેપ્ટરમાં કે આ ચેપ્ટરમાં તમારે પ્રશ્ન સામે છે અને જવાબે સામે જશે, એ એક આમાં બહુ મજાની વાત છે। તો સૌથી પહેલાં સમાંતર શ્રેણીમાં શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે તો કે જેમાં કોઈ પણ વસ્તુ ઉમેરતા, જો નિશ્ચિત કોઈ સંખ્યા ઉમેરતા અથવા બાદ કરતા અથવા ગુણાકાર અથવા તો ભાગાકાર, આ 4 પ્રક્રિયા, પણ શબ્દ આગળ આવ્યો નિશ્ચિત, તો કે નિશ્ચિત એટલે શું? તો કે કોઈ એવી સંખ્યા કે જે તમે એક વખત ઉમેરી એ જ સંખ્યાને પાછી ઉમેરવાની, અથવા તો જે સંખ્યાને તમે બાદ કરી છે એ જ સંખ્યા પાછી એમાંથી બાદ કરવાની, તો એ જ રીતના ગુણાકારમાં ને એ જ રીતના ભાગાકારમાં। તો આખી જે શ્રેણી, આખી જે હરોળ બને, આખી કમ્પ્લેટ હરોળ બને એને શ્રેણી તરીકે ઓળખવાનું। જો માત્ર શ્રેણી બોલું છું, હજી સમાંતર શ્રેણીમાં આપણે આગળ વધ્યા નથી, તો અહીંયા એની કંઈક વ્યાખ્યા લખીએ આપણે। તો શ્રેણી એટલે શું? જે પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી, બાદ કરવાથી, ગુણવાથી અથવા ભાગવાથી જે પદો આગળ ને આગળ
ચાલ્યા કરે તેને આપણે શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે 3, 5, 7, 9, 11 આવું આગળ ચાલ્યા કરશે. જો આમાં હવે અહીંયા ધ્યાન, તો કે 3માં આપણે 5, 3માંથી આપણે 5માં આવ્યો તો કે આમાં 2 ઉમેરીએ તો 5 થયા, 5માં 2 ઉમેરો તો 7 થયા, 7માં 2 ઉમેર્યા તો 9 થયા, 9માં 2 ઉમેર્યા તો 11. તો જો એક આમાં શું થાય તો કે દરેક પદમાં 2નો વધારો થાય અથવા તો ઉમેરો થાય છે કે બધાય પદમાં 2 2 વધારો, તો જો આખી એક શ્રેણી મળશે. એ જ રીતના 6, 2, 4, 6, 8, 10. તો કે જો આની અંદર શું થાય છે થોડુંક વિચારવું જોઈએ. તો કે જો 2માં 2 ઉમેર 4 થયા, 4માં ઉમેર્યા 2 તો 6 થયા, 6માં 2 ઉમેર્યા તો 8 થયા, અને 8માં 2 ઉમેર્યા તો 10 થયા. તો જો આમાં આપણે કહી શકીએ કે 2નો ઉમેરો એટલે કે 2 વૈધા દરેકમાં, તો આવું થયું. આપણે એમ કહી શકીએ ને કે આ ચીજ બધા 2ના ગુણિત છે. તો કે જો અહીંયા 2ને 2 વડે ગુણો તો 4 થયા. હવે 4માં પાછા તો કે હવે અહીંયા જો 4 2 8 થવા જોઈએ ને, તો અહીં શું આવ્યા તો કે 6. તો આપણે માત્ર શું લખીએ શું તો કે 2નો ઉમેરો. તો એવું કોઈ પદ લઈએ તો કે 2નો ગુણાકાર 2 સાથે એટલે 4, 4નો ગુણાકાર 2 સાથે એટલે 8, 16. તો આ રીતના આગળ ચાલ્યા કરશે. તો કે જો આમાં શું થયું તો કે 2માં 2 ઉમેર 4 થયા, 4માં 2 ઉમેર તો 6 થવા જોઈએ, એની જગ્યાએ શું આવ્યા તો કે અહીં 8, 8માં 2 ઉમેર તો 10 થવા જોઈએ, તો એની જગ્યાએ આવ્યા 16. તો એનો અર્થ એવો થયો કે આ જે પદ આવ્યું તો એ 2નો ગુણિત હશે. તો કે 2 2 4, 4 2 8, 8 2 16. હજી આગળનું પદ તમે વિચારો તો 16 2 32. તો આમાં શું થયું 2 ગુણાકાર તરીકે આવ્યા. સમજે? તો આમાં આવી રીતના ઘણા બધી ઉદાહરણ લઈ શકીએ. એક બાદબાકી વાળું પણ લઈ શકો કે એવી કોઈ નિશ્ચિત સંખ્યા રાખવાની કે બાદબાકી થતી હોય. તો એક ઉદાહરણ લઈએ 5, 3, 1. તો હવે પદ જશે માઇનસમાં જશે. તો આમાં શું થયું દરેક પદમાંથી શું થયું તો કે 2 બાદ થયા. હવે તો કે એવું કોઈ ઉદાહરણ લેવું જોઈએ કે ભાઈ જે ભાગાકાર સ્વરૂપે હોય. તો કે જોવું જોઈએ આમાં તો કે અહીંયા આને 2 વડે ભાગી તો કે જો પહેલાં 10 છે, 10માંથી સીધા શું થયા તો કે 5. તો કે 10ને 2 વડે ભાગો તો 5 આવ્યા, 5ને 2 વડે ભાગ્યા તો 5ના છેદમાં 2 આવ્યા. તો આવું પણ આગળ ચાલ્યા કરશે. તો આનો અર્થ શું થયો તો 2 છે એ ભાગાકાર સ્વરૂપે છે. તો કે જો આવી રીતના ઉમેરો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર, તો આ 4 પ્રોસેસ જો એક સરખી રીતના થતી હોય, જો સમજવાની. આ ઉદાહરણ તો ઠીક છે કે આ તો જે મને મનમાં આવ્યા એ રીતના મેં લખ્યા છે, પરંતુ આપણે યાદ શું રાખવાનું કે જો ઉમેરો થતો હોય, બાદબાકી થતી હોય, ગુણાકાર થતો હોય કે ભાગાકાર થતો હોય, પણ નિશ્ચિત સંખ્યા હોવી જોઈએ. તો એને કેના તરીકે ઓળખવામાં આવે તો કે શ્રેણી તરીકે. હજી તો આપણે શ્રેણીમાં જ હજી આગળ વધીએ છીએ. હવે તો કે પ્રશ્ન એ થાય કે સમાંતર શ્રેણી એટલે શું. હવે આપણે જે ચેપ્ટરનો જે ટોપિક મેન છે એની વાત કરી તો કે જો સમાંતર શ્રેણી એટલે શું. તો જો શબ્દ આવ્યો સમાંતર, તો આની અંદર એક જ જો શ્રેણીમાં શું થતું તો કે 4 વસ્તુ, પરંતુ આની અંદર શું આવશે જ્યારે શ્રેણીમાં કોઈ નિશ્ચિત પદનો વધારો અથવા ઉમેરો થતો હોય ત્યારે તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે.
જો આ બધી જે હું વ્યાખ્યાઓ હાલમાં લખું છું બોર્ડ ઉપર, એ બધી વ્યાખ્યાઓ મારી રીતના મેં એનાલિસિસ કરેલી અને બનાવેલી વ્યાખ્યાઓ. આ તમે વાંચો ને પછી તમે જે બુકમાં વ્યાખ્યા આપેલી હોય એ તમે વાંચો ત્યારે તમને એમાં કંઈક ખબર પડશે. તો આમાં શું લખ્યું તો કે સમાંતર શ્રેણી એટલે શું, તો કે જ્યારે કોઈ પદમાં નિશ્ચિત સંખ્યાનો વધારો થતો હોય અથવા તો ઉમેરો થતો હોય, તો જો નિશ્ચિત સંખ્યાનો ખાલી શું થયું તો કે વધારો, તો ત્યારે એવી શ્રેણીનું શું કહેવાય તો કે સમાંતર શ્રેણી. તો કે જો શ્રેણીમાં ફેર શું હતું તો કે જેમાં વધારો થાય, બાદબાકી થાય, ગુણાકાર થાય અને ભાગાકાર થાય. આમાં શું થાય છે તો કે માત્ર વધારો થાય. સમજાય છે બોલું છે? તો એને કહેવાશે સમાંતર શ્રેણી. હવે જો બે શબ્દ આમાં સમજવાના રહેશે. સિમ્બોલ આપણે કહીએ છીએ તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સ્મોલ એ તરીકે ઓળખવામાં આવશે. પ્રથમ પદ કેના તરીકે ઓળખવામાં આવશે? સ્મોલ એ તરીકે. પછી તો કે સમાંતર શ્રેણીનો તફાવત સ્મોલ ડી વડે દેખાડવામાં આવશે. તો કે સ્મોલ ડી અને તફાવત એટલે શું તો કે ડિફરન્સ ઉપરથી આવશે સ્મોલ ડી. અને આ કેપિટલ જે સ્મોલ એ છે એ તો કે સૌથી પહેલું પદ હોય. આમે એબીસીડી મૂળાક્ષરમાં સૌથી પહેલાં એ આવે, એટલા માટે જે આમાં શ્રેણીમાં પ્રથમ પદ હશે એને તો કે સ્મોલ એ વડે દર્શાવવામાં આવશે. ચાલો આ બે સિમ્બોલ કમ્પ્લીટ. હવે આપણે કોઈ ઉદાહરણ લઈએ તો કે ઉદાહરણ તરીકે 2, 4, 6, 8, 10 અને 12. ચાલો મેં અહીં કંઈક આગળ ડોટ કર્યા નથી, એ શું કામ નથી કર્યા હમણાં એની વાત કરશું. ચાલો આમાં પ્રથમ પદ કહીએ તો કે a બરાબર 2. જો સૌથી પહેલું પદ કોણ છે તો કે એને a બરાબર 2 વડે દેખાડવા. હવે તો કે તફાવત જોઈએ છે. તો કે તફાવત એટલે શું તો કે આગળના પદમાંથી જે નેક્સ્ટ પદ હોય એમાંથી પ્રીવિયસ સ્ટેપ એટલે કે આગળનું જે પદ છે એ બાદ કરવું પડે. તો કે ડી બરાબર તો કે 4 - 2 એટલે મને મળ્યા 2. તો જો આ પહેલા પદનો તફાવત થયો, પહેલા બે પદનો, તો એને D1 તરીકે ઓળખવામાં આવે. હવે તો કે જો આપણે ચેક કરવું પડશે કે ભાઈ બધી જગ્યાએ તફાવત સરખા રહે છે. જો સરખા રહે તો આપણે સમાંતર શ્રેણી કહેશું. તો કે 6. હવે જો આમાંથી હવે બીજા પદ માટે જોઈએ તો 6 - 4 એટલે પણ 2. ચાલો D3 તો 8 - 6 તો પણ 2. D4 તો કે એના પછીની જોડી તો કે 10 - 8 એટલે પણ 2. અને છેલ્લી જોડી D5 તો 12 - 10 એટલે પણ કેટલા મળ્યા તો કે 2. હવે જો પ્રશ્ન એ થશે કે સાહેબ દર વખતે એટલા તફાવત જેટલી શ્રેણી એટલી તફાવત લેવાની જરૂર પડશે તો કે નહીં. આપણે માત્ર પહેલો જ તફાવત જોવાનો અને કદાચ ડાઉટ હોય તો 2 સુધી જવાનું, 2 અથવા 3 પદ સુધી. બરાબર કે જો તફાવત સરખો રહેતો હોય તો જો આના ઉપર ત્યાં બીજી વ્યાખ્યા સમાંતર શ્રેણીની સમજવા માટે, જો એ વખતે આપણે તફાવત સમજ્યા નહોતા એટલા માટે ઉપર વ્યાખ્યા નહોતી લખી. હવે તફાવત ખબર પડી, તફાવત એટલે શું શ્રેણીમાં એ ખબર પડી ગઈ તો એના પરથી વ્યાખ્યા. જે શ્રેણીમાં અનંત પદ સુધી તફાવત અચળ રહેતો હોય તો તેવા અથવા તેવી શ્રેણીને સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. જો આ નવી વ્યાખ્યા શું કહે તો કે જે શ્રેણીના તફાવત અનંત સુધી અચળ રહેતા. અચળ એટલે શું તો કે અહીંયા પણ 2 તફાવત જો દરેક જગ્યાએ કેવા રહે તો કે સરખા. અચળ એટલે અહીં શું થયું તો કે સરખા, કે એમાં કોઈ પણ જાતનો ક્યાંય આગળ જતા ફેરફાર થવો જોઈએ નહીં. તો અનંત સુધી જે તફાવતો મળે એ કેવા રહેવા જોઈએ તો કે અચળ રહેતા હોય તો એને કેવી કહેવાય તો કે એને સમાંતર શ્રેણી કહેવાય. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે આ જે તફાવત મળે છે હું શું ધન સંખ્યા જ મળશે તો કે જો એના માટે એક નોંધ સ્વરૂપે લખીએ અને આપણા માટે આઈએમપી રહેશે. ઘણી વખત 1 માર્કમાં પૂછાઈ જાય છે કે સમાંતર શ્રેણીમાં
તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કે જો એવું જરૂરી નથી કે દરેક વખતે તફાવત પ્લસમાં જ મળે. ઘણી વખત એવું મળશે કે ભાઈ પ્લસમાં મળે છે, ઘણી વખત તફાવત જો તો ઋણમાં મળશે, અને ઘણી વખત એવું બને કે તફાવત છે એ શૂન્ય રહેતો હોય. દરેક જગ્યાએ કેવું હોય તો કે એનું એક શૂન્યવાળું ઉદાહરણ, જો ધન અને ઋણવાળા બે ઉદાહરણમાં એ લખી દીધા. એક શૂન્યવાળું ઉદાહરણ લઈએ તો કે જો એમાં બધી સંખ્યાઓ કેવી હશે તો કે સરખી. તો કે જો 5માંથી 5 જાય તો કે 0, તો આગળ જાવ તો 5માંથી 5 જાય તો કે 0. તફાવત શું થયો અહીંયા તો કે શૂન્ય. તો પણ આ એક સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે. તો કે જો આમાં ઘણા લોકો જે વધારે મહેનત કરતા એ લોકો કામ શું કરે તો કે આગળનો જે સિલેબસ હતો જૂનો, જે જૂની બુક હતી, આ તો હમણાં ગયા વર્ષે બદલી, પરંતુ જે જૂની બુક હતી એની અંદર તફાવત શૂન્ય લેવાની ના પાડતા હતા. આ તો માત્ર તમારા નોલેજ માટે કહું, બાકી તમારે યાદ તો આ જ રાખવાનું છે કે તફાવત કેવો જોઈએ, ધન, ઋણ અને શૂન્ય. પરંતુ જે જૂની બુક હતી એમાં શું હતું તો કે તફાવત શૂન્ય થવો જોઈએ નહીં. જો શૂન્ય થઈ જાય તો એ સમાંતર શ્રેણી ન હોય, પરંતુ આપણે એ યાદ નથી રાખવા. શું કામ તો કે એ તો જૂનો સિલેબસ હતો, અને જે અપડેટ આવૃત્તિ એવી નવી બુકમાં NCERT, તો એમાં એ લોકોએ ચોખવટ કરી કે ભાઈ તફાવત શૂન્ય, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. બરાબર. તો એટલા માટે હવે આપણે યાદ રાખશું કે ભાઈ તફાવત શૂન્ય હોય એટલે શું તો કે એ શ્રેણી કેવી તો કે એક સરખી જ હોય, તો જ 0 જવાબ આવે, બાકી 0 આવે નહીં. તો એનું ઉદાહરણ થઈ ગયું શૂન્ય તફાવતવાળાનું. હવે તો કે જો સમાંતર શ્રેણીના પ્રકાર, તો કે સમાંતર શ્રેણીના પ્રકાર કેવા છે? તો સૌથી પહેલા પ્રકાર શાંત સમાંતર શ્રેણી, અને ઇંગ્લિશમાં કહેવાય છે ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન. તો કે જો શાંત, તો કે શાંત મેં જો કઈ રીતના લખ્યું તો કે જો સસલાનો સ છે અને ન અડધો છે, જો એની આપણે જરાક ચોખવટ કરી દઈએ. જો અહીંયા મેં શાંત લખ્યું છે અને અહીંયા જે શાંત લખ્યું છે, બેમાં ફેર કેટલો? તો કે જો અહીંયા જે શાંત લખ્યું છે એનો અર્થ થાય ગણી શકાય તેવું. જો આ જે શાંત છે એનો અર્થ શું થાય તો ગણી શકાય એવું, અને અહીંયા જે શાંત લખ્યું છે એનો અર્થ થાય તો કે શાંતિ. શાંત એટલે તો કે શાંતિ, અથવા તો એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ તો કે પીસ. પીસ એટલે શાંતિ, અને આનું ઇંગ્લિશ થાય છે એ ફાઇનાઇટ થાય છે. તો કે ફાઇનાઇટ એટલે તો કે ગણી શકાય છે એવું. તમે બીજો વર્ડ આના માટે વિરોધી ઘણી વખત કેવું થાય તો કે આપણે એમ કહીએ કે શાંતનું વિરોધી તો કે મોટાભાગના છોકરા એવું બોલે તો કે અશાંત. તો કે અહીંયા કયો શાંત કઈ જગ્યાએ તમે બોલો છો એ તમારે પૂછવું પડે, ભાઈ તમે ક્યાં શાંતની વાત કરો છો? બે પ્રકારના શાંત આવે, બોલવામાં બે સરખા પણ લખવામાં બે અલગ અલગ. એટલા માટે તો કે શાંત એટલે શું તો ગણી શકાય એવું, તો આને કહેવાય ફાઇનાઇટ. તો હવે આનું વિરોધી શું થયું તો કે અનંત. સમજાય છે બોલું છે? હવે આનો બીજો પ્રકાર આવશે, કયો આવશે તો કે અનંત. તો એની પહેલાં આપણે વ્યાખ્યા લખીએ તો કે શાંત સમાંતર શ્રેણી એટલે શું તો જે શ્રેણીના પદો ગણી શકાય અથવા તો નિશ્ચિત પદ આવેલા હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે લખીએ 5, 7, 9, 11 અને 13. તો કે જો આમાં પદ છે એ ગણી શકાય, તો ગણી શકાય એટલે તો કે જો 1, 2, 3, 4 અને 5, તો કે આની અંદર 5 પદ આવેલા છે. બરાબર કે જો અહીંયા છેલ્લે 13 પૂરું થઈ જાય 5 શરૂ, એટલે પદો આપણે ગણી શક્યા. હવે તો કે જો ઘણી વખત આવું કામ પણ આપશે. તો જો ઘણા લોકો અહીં કન્ફ્યુઝ થાય કે ભાઈ અહીંયા તો 13 પછી ... આપ્યું અને પછી 27 આપ્યા, તો એનો અર્થ શું
તો કે જો અહીંયા 5થી શરૂ થાય છે અને 27 પૂરું થાય છે, તો એનો અર્થ એવો થયો કે ભાઈ આમાંય પદ ગણી શકો તમે. શું કામ? તો કે છેલ્લું પદ તમને ખબર છે, એટલા માટે આ પણ શું થશે? તો કે શાંત શ્રેણી, જેમાં તમે પદ ગણી શકો. ભલે વચ્ચેના પદ નથી આપ્યા તો તમે ગણી શકો. 13 પછી 15, 15 પછી 17, 17 પછી 19, 19 પછી તો કે 21. આ રીતના તમે આગળ વસ્તુ છેલ્લે 27 સુધી પહોંચી જશો તો ત્યારે તમને ખબર પડી જાય કે ભાઈ આમાં પદો ગણી શકાય છે. તો આ પણ કેનું ઉદાહરણ થયું? તો કે શાંત શ્રેણીનું. હવે તો કે જો એક વસ્તુ યાદ રાખો, પહેલું અને છેલ્લું પદ આપી દઈ તો સમજી જવાનું કે ભાઈ આપણા જે આ શ્રેણી છે એ કેવી છે? તો કે શાંત શ્રેણી. બરાબર. ચાલો એના પછી એનો બીજો પ્રકાર તો કે અનંત સમાંતર શ્રેણી. તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ફાઇનાઇટ એપી. એપી એટલે એરિથમેટિક પ્રોગ્રેશન. તો કે જેમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય. આના કરતાં બિલકુલ વિરુદ્ધ, કે જેમાં પદો તમે ગણી નથી શકતા કે ભાઈ કેટલા પદો છે એ જ ખબર નથી, અથવા તો જેમાં પદોની સંખ્યા તમે નિશ્ચિત ન હોય તો એને કહેવાય છે અનંત શ્રેણી. તો કે જો આ શાંત અને અનંત આ બે શબ્દ એક આપણા માટે કામના રહેશે. ઘણી વખત ખાલી જગ્યા તો MCQમાં પૂછી લે છે કે નીચેનામાંથી કઈ શ્રેણી અનંત શ્રેણી છે અને કઈ શ્રેણી શાંત શ્રેણી છે, તો ત્યારે આપણે ખબર પડવી જોઈએ. તો આની અંદર વ્યાખ્યા નથી લખતો, એ તમારી રીતના હાથે લખી લેજો. તો કે જે શ્રેણીમાં પદો ગણી શકાતા નથી, જે શ્રેણીમાં પદો ગણી શકાતા નથી, અથવા તો જે પદોમાં પદોની સંખ્યા, જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય એને કહેવાય તો કે અનંત સમાંતર શ્રેણી. એના ઉદાહરણ તરીકે તો કે જો ઉપરનું જ ઉદાહરણ 5, 7, 9, 11, 13. તો જો અનંત દેખાડવાની રીત આ છે કે ડોટ 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 કરી દો એટલે એ અનંત સુધી. તો કે આમાં પહેલું પદ ખબર છે તો કે 5 છે, તો કે એ ક્યાં સુધી આગળ જઈને અટકે એ ખબર છે નહીં. તો આને કેવી કહેવાય? તો કે અનંત શ્રેણી. ખબર પડી? તો આ બે એના પ્રકાર થયા. અને બીજી બધી માહિતી ફટાફટથી આપણે રિવિઝન કરી લઈએ. ચાલો પહેલેથી તો કે જો આપણું ચેપ્ટર છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં તો કે શ્રેણી એટલે શું? જો આપણે પહેલાં સમજવું શું પડે તો કે શ્રેણી કોને કહેવાય? તો કે કોઈ એવું પદ કે એમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી, બાદ કરવાથી, ગુણાકાર કરવાથી, ભાગાકાર કરવાથી નવું પદ મળતું હોય અને એ જ પ્રોસેસ છેક સુધી ચાલુ હોય તો એને કહેવાય શ્રેણી. પછી શ્રેણીની આપણે આગળ જો ઉદાહરણો જોયા, પછી આપણે આગળ વધ્યા સમાંતર શ્રેણી એટલે શું? તો કે એને ઇંગ્લિશમાં કહેવાય એરિથમેટિક પ્રોગ્રેશન. તો કે સમાંતર શ્રેણીમાં શું હોય? તો કે છેક સુધી જે પદો છે નિશ્ચિત સંખ્યામાં ઉમેરાતા હોય તો કે એ પદો કેવા રહેવા જોઈએ? તો કે નિશ્ચિત. તો એને કહેવાય સમાંતર શ્રેણી. પછી આપણે એના પદના સંખ્યા, એની સંજ્ઞા સમજ્યા. તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ હોય એને સ્મોલ a વડે દર્શાવવામાં આવે છે. પછી તો કે સમાંતર શ્રેણીનો જે તફાવત હોય એને d વડે દેખાડવામાં આવે. તો કે એનું એક ઉદાહરણ પણ મેં લીધું કે જો આ 2, 4, 6, 8, 10, 12. તો આની અંદર તો કે a બરાબર, તો પહેલું પદ કોણ છે? તો કે a બરાબર 2. તો એના તફાવત જોઈએ તો કે પહેલો તફાવત એટલે તો પહેલા બે પદનો તફાવત એટલે d1 કહેવાય. તો એને 4માંથી 2 બાદ કરજો. નેક્સ્ટ સ્ટેપમાંથી પ્રીવિયસ જે સ્ટેપ હોય એને બાદ કરવું. હંમેશા યાદ રાખજો કે આમ હું ગુજરાતીમાં બોલીશ તો એમ થાય આગળના પદમાંથી આગળનું પદ બાદ કરવું, તો એમાં ખબર નહીં પડે. તો એટલે શું? તો કે જે નેક્સ્ટ પદ હોય તો એમાંથી એનું પ્રીવિયસ સ્ટેપ છે એ બાદ કરવું. એને તફાવત પહેલો કહેશું. તો કે જો 4માંથી 2 બાદ કર્યા તો કે 2 મળ્યા. આ જ રીતના બધાય તફાવત જોઈએ તો કેવા મળ્યા? તો કે અચળ. તો તફાવત ઉપરથી આપણી વ્યાખ્યા કેવી હોય તો કઈ રીતના કહેવાય? તો કે જે શ્રેણીમાં એના પદોનો તફાવત છેક સુધી અચળ રહેતો હોય, પદોનો તફાવત કેવો? છેક સુધી અચળ રહેતો હોય તો એને પણ સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે. પછી તો કે એની નોંધ સ્વરૂપે શું લખ્યું? તો કે નોંધમાં તો કે તફાવત એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. તો આ એની ખાસ વસ્તુ અગત્યની થઈ. એનું ઉદાહરણ તો કે શૂન્ય માટેનું એક ઉદાહરણ આપણે જાણતા નહોતા એટલા માટે લખ્યું. તો કે શૂન્ય તફાવતનું એક ઉદાહરણ આપે એવું કોઈ પૂછે તો કે બધાય પદ સરખા, તો કે 5, 5, 5, 5, 5 આવી રીતના આગળ ચાલ્યા કરશે. તો આ એક થયું શૂન્ય પદનું ઉદાહરણ અથવા શૂન્ય તફાવતનું ઉદાહરણ. હવે તો કે સમાંતર શ્રેણીના પ્રકાર. સમાંતર શ્રેણીના પ્રકાર 2 ક્યાં? તો કે શાંત સમાંતર શ્રેણી, ઇંગ્લિશમાં એને કહેવાય ફાઇનાઇટ શ્રેણી અથવા તો ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન. તો એની અંદર શું થાય? તો કે જે પદોને તમે ગણી શકો અથવા તો નિશ્ચિત પદ આપેલા હોય તો એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. અને અનંત તો એનું વિરોધી તો કે અનંત સમાંતર શ્રેણી, તો એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન. તો એમાં કેટલા પદો આવેલા છે એ તમે ગણી નથી શકતા અથવા તો પદોની સંખ્યા નિશ્ચિત ન હોય તો એને કહેવાય
અનંત સમાંતર શ્રેણી? તો કે જો આટલી વસ્તુ વાત થઈ, ખાસ અગત્યનું હતું એનું પ્રથમ પદ અને એનો તફાવત, બરાબર. હવે જે આગળ વધશું એની પહેલાં તો કે આ જેટલું પ્રસ્તાવના છે એ પહેલાં એક વખત નજર નાખો. આમાંથી ઘણા બધી પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. ચાલો એક વખત નજર નાખી લ્યો, પછી આપણે આગળ વધીએ.